રોકાઈ જાઓ મિત્રો। જય દ્વારકાધીશ। ગુજરાતમાં એવી એક જગ્યા બની છે જેના પાછળ લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે। અહીંયા એવી ઘણી વસ્તુઓ છે જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય। ચાલો આજે લઈ જઈએ હરસિદ્ધિ વનની સફરે। આ છે મિત્રો હરસિદ્ધિ વન। ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા 74મું વન મહોત્સવ અંતર્ગત વિકસાવવામાં આવેલું છે અને એક અનોખું પ્રાકૃતિક પાર્ક છે। હરસિદ્ધિ માતાજીના મંદિરની બાજુમાં આવેલું આ સ્થળ આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ આખું વન લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ બનાવવામાં આવ્યું છે। અહીં પ્રવેશતા જ તમને આખા વનનો મેપ જોવા મળશે, જેથી દરેક સ્થળ સરળતાથી જોઈ શકાય। દરેક ખૂણો પ્રકૃતિની સુંદરતા ભરેલો છે અને અહીં ઘણી બધી ખાસ વસ્તુઓ છે। સુંદર વોકિંગ ટ્રેક અને વિવિધ પ્રકારના વૃક્ષો, આકર્ષણ, ટ્રોંગ ગાર્ડન, ડ્રોન થેરાપી વિસ્તાર, અને બાળકો માટે રમવાની જગ્યા, પરિવાર સાથે સમય પસાર કરવા માટે અનેકો સ્થળ, પક્ષીઓ અને કુદરતી વાતાવરણ મનને શાંતિ આપે છે। જો તમે હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા આવો તો હરસિદ્ધિ વનની મુલાકાત લેવાનું બિલકુલ ભૂલતા નહીં। ખાસ કરીને સવારે અથવા સાંજે અહીં નજારો અદ્ભુત લાગે છે। તો કહો, તમે હરસિદ્ધિ વનમાં આવી ચૂક્યા છો કે હજુ બાકી છે? કોમેન્ટમાં જરૂર લખજો। જય દ્વારિકાધીશ અને જય હરસિદ્ધિમાં।